નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો હાલ મિત્રો આગામી 24 થી 48 કલાકની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો વરસાદનું અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો મેઘરાજાએ ફરી વખત મિત્રો ધડબડાટી બોલાવી છે। એવામાં ચોમાસું વિદાય પહેલા આગામી 24 થી 48 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે અથવા તો હળવો વરસાદની પણ ચેતવણી આપવામાં આવી રહી છે। આ સાથે સાથે બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા વગેરે વિસ્તારોમાં તેમજ દીવ, દમણ, દાદરા નગર હવેલી વગેરે વિસ્તારોમાં પણ મિત્રો ભારે વરસાદની હાલ શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। જેની સાથે મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં પણ મિત્રો ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે આગામી 3 થી 4 દિવસની જો આપણે વાત કરીએ તો વાતાવરણની છે એ વરસાદી વાતાવરણ પણ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથે સહકાર આપતા રહેજો અને મિત્રો સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।